નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે દૂધ ગોળ છાંટીએ છીએ એનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, કયા પાકમાં છાંટવું જોઈએ, કયા પાકમાં ના છાંટવું જોઈએ, તો એની વાત આગળ કરીએ। તો મિત્રો, દૂધ ગોળની શરૂઆત થઈ હતી આંબામાં ફ્લાવરિંગ વખતે, પછી દાડમમાં થઈ ફ્લાવરિંગ વખતે, ને હવે તો માણસ બધાયમાં કહે છે બધાયમાં ના છટાય, આનાથી અમુકમાં નુકસાને થાય છે। આ તો બધા વિડીયોમાં કહી દઈએ કે આમાં છાંટવાનું ને આમાં, એટલે ખાસ એટલે કે તમારે જો આ રોગ જીવાત હોય એના માટે દૂધ ગોળનો ઉપયોગ કરો તો એનામાં રિઝલ્ટ ના આવે, એમાં કંઈ ફાયદો થાય નહીં। થોડો ઘણો કદાચ 5% જેવું થતો હોય તો થાય, બાકી જે આપણે પાક ફ્લાવરિંગના હોય જેમાં ફૂલ આવતા હોય એના માટે બેસ્ટ છે દૂધ ગોળ, એટલે દૂધ ગોળનો એમાં ઉપયોગ કરવાનો। તો મિત્રો, અમે ચણાની અંદર દૂધ ગોળનો રાઉન્ડ માર્યો તો, બીજા અન્ય પાક વાવીએ એમાંય મારીએ, ચણાની અંદર જોરદાર એનું રિઝલ્ટ આવ્યું છે, તો દૂધ ગોળનો ઉપયોગ કરવો। તો મિત્રો, જે આપણે દૂધ ગોળનો ઉપયોગ વિડીયો જોઈ અને માણસ કરતા હોય, ડુંગળી અને લસણ આ બે આઈટમ એવી છે જેમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય, તો એમાં દૂધ ગોળનો છંટકાવ ના કરવો, એમાં તમારે ગૌમૂત્રનો છંટકાવ કરવો। ડુંગળી અને લસણમાંનું રિઝલ્ટ જોરદાર ના મળે, કેમ કે એમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે જ હોય પહેલેથી જ ડુંગળીને લસણમાં, એટલે એવી જે થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય એમાં ઉપયોગ ના કરવો, એનાથી કદાચ ઊંધું અસર ચાલુ થઈ જાય। એટલે જોઈ વિચારી અને કયો પાક છે એ જ રીતના દૂધ ગોળનો ઉપયોગ કરવો। તો મિત્રો, ડુંગળી, લસણ, મકાઈ આ બધામાં દૂધ ગોળનું રિઝલ્ટ ઓછું આવે, એટલે જે મન પડે એવી રીતના દૂધ ગોળ છાંટવો એવી રીતના ના છાંટી શકાય। એના માટે વિડીયો તમારે જોવાનો, જે સારો કોઈ યુટ્યુબર હોય કે ગમે સારી માહિતી આપતા હોય એનો વિડીયો જોઈ લેવાનો, કયા પાકમાં છાંટવું છે એનો વિડીયો જોઈ પછી જ તમારે આગળ છાંટવાનું। અને મિત્રો, દૂધ ગોળનો આપણે ઉપયોગ કરશું, પણ જે થ્રિપ્સ જેવી જે ચૂસિયા જેવી જીવાત થાય છે એનું ખાસ ધ્યાન એ પાક જે પાકમાં આવતી હોય વધારે તો એ પાકમાં નહીં છાંટવાનું, બાકી બીજા જે ફ્લાવરિંગના પાક છે એમાં ગમે એટલા પ્રમાણમાં છાંટો તો એનાથી કંઈ આડઅસર કે નુકસાન ના થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું। મિત્રો, તો દૂધ ગોળનો ઉપયોગ તમે જે ગમે ફ્લાવરિંગના પાક છે એમાં કરી શકો, અને અમે તો 5-6 વર્ષથી કરીએ છીએ અહીંયા દૂધ ગોળનો ઉપયોગ, ઓર્ગેનિક જ ખેતી કરીએ છીએ અહીંયા, એટલે અનુભવ ફૂલ છે, ત્યારે જ વિડીયો બનાવીએ છીએ। તો અમારે જે આ ગાય આધારિત ખેતીની માહિતી અને ઓર્ગેનિક કોઈ સારી દવા હોય એની માહિતી માટેની અમારી ચેનલ છે, તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય ગૌ માતા લખજો। ધન્યવાદ। જય ગૌ માતા।